નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયમાં દાખલા ગણીશું મિત્રો. થિયરી આપણે અહીંયા પૂરી કરી અને હવે એના ઉપરના આપણે એક્ઝામ્પલ આપણે ગણવા માગીએ છીએ. દાખલા નંબર 2.5, પેજ નંબર 35 ઉપર જુઓ. લંબાઈનું નવું એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો સૂર્યમાંથી પ્રકાશનું કિરણ સીધે સીધું જ્યારે પૃથ્વી પર આવતું હોય તે વખતે એને લાગતો સમય કેટલો છે? 8 મિનિટ અને 20 સેકન્ડ. તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? મિત્રો ધ્યાન આપજો. સમય t બરાબર મિનિટમાં આપ્યું છે, સેકન્ડમાં આપ્યું છે. તો આપણે મિનિટને સેકન્ડમાં ફેરવી લઈએ. તો 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ? 60 સેકન્ડ પ્લસ 20 સેકન્ડ. આપણી પાસે અહીંયા પૃથ્વી પર પહોંચતા લાગતો સમય કેટલો? આપણી પાસે 500 સેકન્ડ. ચલો, નવી પદ્ધતિમાં આપણે કીધું છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર 1 એકમ. c બરાબર શું કીધું છે? 1 એકમ. મિત્રો તમારી પાસે આપણે લંબાઈનો નવો એકમ શોધવો છે. લંબાઈનો નવો એકમ શોધવો છે. તો આપણી પાસે 3 રાશિઓ જાય જે આપણે જોઈએ છીએ: સમય, વેગ અને અંતર એટલે લંબાઈ શોધવી છે. તો આપણી પાસે વેગ બરાબર અંતર ભાગ્યા આના ઉપરથી અંતરની સૂત્રનો કરતા બનાવો. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ વેગનો સંકેત આપણે શૂન્યાવકાશમાં માટે લઈશું અને સમય કયો લઈશું? t. તારી પાસે અંતરનું સૂત્ર c ગુણ્યા t આવ્યું. c નું મૂલ્ય કેટલું છે? નવી પદ્ધતિમાં 1 એકમ. એટલે આપણે લખીએ નવી પદ્ધતિમાં લંબાઈ અથવા તો અંતર નો એકમ. ચલો, c ની કિંમત આપણે મૂકીએ. રકમમાં કેટલું છે? અને t ની કિંમત 500. હવે તમે ધ્યાન આપજો. c નો એકમ મીટર પ્રતિ સેકન્ડ આવે અને આ સમય એકમ સેકન્ડ આવે. આપણી એકમ કયો આવે? મીટર આવે. એટલે શું જવાબ આવશે? 500 મીટર. જ્યારે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 1 એકમ હોય ત્યારે લંબાઈનો આપણને એકમ 500 મીટર આપણને મળશે. જ્યારે પેલા સૂર્યમાંથી પ્રકાશનું કિરણ પૃથ્વી તરફ આવતું હોય ત્યારે આપણને જો 500 સેકન્ડ મળે અને રિયલ છે એ 500 સેકન્ડ મળે તો લંબાઈમાં આપણને નવો એકમ શું મળશે? 500 મીટર. મિત્રો હમણાં જ આપણે એક્ઝામ્પલ નંબર 2.5 આપણે જોયો. હવે એક્ઝામ્પલ નંબર 2.7. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. તે 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. મિત્રો મોટવણી કોને કહેવાય? તો તમે ભણી ગયા છો 10મા ધોરણમાં. મોટવણી એટલે જે ઉપકરણ વડે કોઈ વસ્તુને આપણે અવલોકનમાં લેવામાં આવે, જોવામાં આવે ત્યારે વસ્તુ જે પ્રમાણે હોય, લંબાઈમાં લઈએ, ક્ષેત્રફળમાં લઈએ, પહોળાઈમાં લઈએ, કોઈ પણ
તો એ વસ્તુના પરિમાણ કરતો પ્રતિબિંબનું પરિમાણ કેવું મળે છે? એટલે વસ્તુના પરિમાણની સાપેક્ષે મળતા પ્રતિબિંબના પરિમાણને મોટવણી તરીકે આપણે ઓળખીશું. મિત્રો, મોટવણીનું સૂત્ર તમે અહીંયા બધા માટે કોમન આપણે રાખીએ તો મોટવણી બરાબર પ્રતિબિંબનું પરિમાણ એટલે આપણા માટે દ્રશ્ય ક્ષેત્રમાં જ્યારે વસ્તુને નિહાળવામાં આવે તે વખતે દેખાતી જાડાઈ જે છે એ પ્રતિબિંબનું પરિમાણ બને અને અહીંયા વસ્તુનું સાચું પરિમાણ એટલે વસ્તુનું પરિમાણ. મિત્રો, આમાં આપણે ફેરફાર કરી શકીએ આપણી રીતે. જો આ જવાનું પહોળાઈ મળે, જાડાઈ મળે, તો આપણે મોટવણી બરાબર પ્રતિબિંબની જાડાઈ અથવા દેખાતી જાડાઈ ભાગ્યા વસ્તુની જાડાઈ અથવા અંદાજિત જાડાઈ અથવા સાચી જાડાઈ. કોઈ એક મારા ક્ષેત્રફળમાં લખું છું તો એ આવું થાય. ક્ષેત્રીય મોટવણી એટલે મિત્રો ક્ષેત્રફળના સંદર્ભમાં બોલ્યા છે બરાબર. અહીંયા પ્રતિબિંબ તો લખવાનું, પ્રતિબિંબ નીચે શું લખીશું? વસ્તુ. અહીં થશે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. આવું થશે. અહીંયા ક્ષેત્રીય બોલ્યા છે. મોટવણીનું મેઇન સૂત્ર ઊંચાઈની સાપેક્ષમાં છે. વસ્તુના પરિમાણના સંદર્ભમાં કહીએ લંબાઈની સાપેક્ષમાં છે. એટલે આપણે અહીંયા લંબાઈ જાડાઈ વસ્તુ લખતા નથી, માત્ર મોટવણી. પણ જ્યારે ક્ષેત્રફળમાં કહીએ તો ક્ષેત્રીય મોટવણી આપણે લખીએ તો અહીંયા ક્ષેત્રફળના સંદર્ભમાં કહીશું તો પ્રતિબિંબનું પરિમાણ શું આવશે? ક્ષેત્રફળના સંદર્ભમાં. અને વસ્તુ તો સાચું આપણા માટે આવશે, એ આપણા માટે એ વસ્તુનું ક્ષેત્રફળ તરીકે આવશે. તો આપણે એ જાડાઈના સંદર્ભમાં મૂકીએ તો મોટવણી. ચલો, મોટવણી બરાબર દેખાતી જાડાઈ એટલે અહીંયા લખીશું પ્રતિબિંબની જાડાઈ ભાગ્યા વસ્તુ એટલે આપણા માટે અંદાજિત. ચલો, અંદાજિત કૌંસમાં લખીએ વસ્તુની એટલે કે જાડાઈ સાચી જાડાઈ લઈશું આપણે. અમારે શોધવું છે અંદાજિત જાડાઈ. એને સૂત્રનો કરતા કરી દો તો અંદાજિત જાડાઈ બરાબર દેખાતી જાડાઈ ભાગ્યા શું આવશે મિત્રો? મોટવણી. ચલો, બરાબર દેખાતી જાડાઈ કેટલી છે? 3.5 મિલીમીટર ભાગ્યા 100. મોટવણીનું મૂલ્ય કેટલું છે? 100 ઇઝ ઇક્વલ ટુ આપણા માટે 0.035 મિલીમીટર. એટલે એ વસ્તુ પ્રતિબિંબ કરતા 100માં ભાગનું છે. વસ્તુ ખૂબ જ નાની છે, એની સાપેક્ષમાં પ્રતિબિંબ થોડું મોટું બતાવે છે, 100 ગણું મોટું બતાવે છે. આનો અર્થ 100 ગણું મોટું બતાવે છે. આને આપણે ઘાતમાં લખો તો તમે લખી શકો 3.5 × 10⁻² મિલીમીટર. આ પ્રમાણે તમે લખી શકો. તો મિત્રો, જો મોટવણીનું જ્યારે પણ આપણને પૂછાય તો આપણે આ સૂત્ર આ યાદ રાખવાનું. આ મેઇન સૂત્ર છે. મોટવણી બરાબર પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબ એટલે આભાસી પણ કહેવાય. પછી અહીંયા જે આપણે કીધું ને દેખાતી જાડાઈ જે કીધી એના સંદર્ભમાં પણ કહીશું ભાગ્યા વસ્તુનું પરિમાણ એટલે કે સાચું પરિમાણ અથવા તો અંદાજિત પરિમાણ તરીકે આપણે એને ઓળખવાનું છે. જો આ ક્ષેત્રફળના સંદર્ભમાં મોટવણીને લખવામાં આવે તો ઉપર પ્રતિબિંબનું ક્ષેત્રફળ, નીચે વસ્તુનું ક્ષેત્રફળ. મિત્રો, યાદ રાખજો મોટવણીને એકમ હોતો નથી, એકમ રહિત રાશિ છે. પારિમાણિક સૂત્ર લખવું હોય તો m0 l0 t0 લખાય. ચલો મિત્રો, સ્વાધ્યાયનો 2.9 એક્ઝામ્પલ નંબર 2.9.
એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. એટલે વસ્તુનું પરિમાણ કેટલું છે? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. એના વિઝનમાં, સ્લાઇડના વિઝનમાં આટલું વસ્તુનું ક્ષેત્રફળ પોતે એ કેપેબલ છે ને પોતાની અંદર સમાવી શકે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 આપણને મીટર સ્ક્વેર 1.55 મીટર સ્ક્વેર આપણને મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય ગોઠવણી આપણને કેટલી મળશે? મિત્રો, મેં બોર્ડમાં લખ્યું છે એના મૂલ્યો જે આપ્યા છે. સ્લાઇડની લંબાઈ 35 મિલીમીટર છે. વસ્તુ એટલે કે સાચું નું ક્ષેત્રફળ વાસ્તવિક કહીશું, ક્ષેત્રફળ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર છે. બરાબર. ચલો પછી આપણને પ્રતિબિંબ એટલે કે આભાસી નું ક્ષેત્રફળ વાસ્તવિક હોતું નથી એટલે આપણે આભાસી કહીશું નું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો રેખીય મોટવણી આપણે શોધવાની છે. મિત્રો, રેખીય મોટવણી શોધતા પહેલાં અહીંયા જુઓ, મિલીમીટર, સેન્ટીમીટર અને મીટર અનુકૂળતા આપણે શેમાં રહેશે? મીટરમાં. તો આને મીટરમાં ફેરવી દઈએ. 35 ગુણ્યા 10⁻³ મીટર. ચલો આને સેન્ટીમીટર ફેરવી દઈએ. 1.75. હવે આપણે 100 સેન્ટીમીટર એટલે 10 ની 2 ઘાત કહેવાય બરાબર 1 મીટર. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા? ચોકડી ગુણાકાર લઈ લઈએ. 1/10 ની 2 ઘાત ઉપર લખીએ તો 10 ની -2 ઘાત મીટર ની 2 ઘાત. એનો મતલબ છેલ્લે આપણે લખીએ 1.75 ગુણ્યા 10 ની ઘાતના ઘાતનો નિયમ એટલે ઘાતાંકોનો ગુણાકાર 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર આવું આપણને મળશે. અને પ્રતિબિંબનું આપણને પરિમાણ તો આપણે મીટરમાં રાખ્યું છે એટલે એને લેતા નથી. ચલો મોટામાં હમણાં જ આપણે મોટામાં દાખલો ઉપર પ્રતિબિંબનું પરિમાણ ભાગ્યા વસ્તુનું પરિમાણ મોટવણી બરાબર પ્રતિબિંબનું પરિમાણ ભાગ્યા વસ્તુનું પરિમાણ. હવે હું આને જો લંબાઈની સાથે હમણાં લખીને લખું તો મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની જાડાઈ, પ્રતિબિંબની લંબાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, વસ્તુની જાડાઈ, વસ્તુની લંબાઈ. આટલું લખી શકાય. આપણે ક્ષેત્રીય લખ્યું છે. ક્ષેત્રીય મોટવણી ક્ષેત્રફળના સંદર્ભમાં તો પરિમાણમાં આપણે શું લખીશું? ક્ષેત્રફળ. શું આવશે? પ્રતિબિંબનું ક્ષેત્રફળ. પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. વસ્તુનું ક્ષેત્રફળ. ચલો ક્ષેત્રીય મોટવણી. ક્ષેત્રીય મોટવણી બરાબર. ચલો પ્રતિબિંબ માટે એનું મૂલ્ય 1.55 પ્રતિબિંબ અને પેલું 1.75 ગુણ્યા 10 ની -4 મીટર સ્ક્વેર ભાગ્યા મીટર સ્ક્વેર એટલે ત્રિકોણ હતો નથી. ચલો 10 ની 4 બાજુ પર જશે. હવે 1.55 ભાગ્યા 1.75 0.87 એવું આવું લખું ચાલે. 87 ક્ષેત્રીય મોટવણી. ક્ષેત્રીય મોટવણી. હવે એમાંથી આપણે જવું છે રેખીય મોટવણી. રેખીય મોટવણી એટલે લંબાઈ અથવા ઊંચાઈ અથવા જાડાઈના સંદર્ભમાં
હવે અહીંયા આપણે શું ક્ષેત્રફળનો સંદર્ભ શું આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આવું કહેવાય રેખીય મોટાણીનો વર્ગ થયો. આનો મતલબ આવો રેખીય મોટાણી અહીંયા વર્ગ થયો. લંબાઈ રેખા અને રેખા બંનેનું પરિમાણ એક જ સરખું છે એટલે આપણે રેખીય મોટાણીનો વર્ગ થયો બરાબર. તો મારે શોધવું હોય રેખીય મોટાણી તો અહીંયા મારે શું લેવું પડે વર્ગમૂળ લેવું પડે એટલે આવું થશે ક્ષેત્રીય મોટાણી. ફરીથી ક્ષેત્રીય મોટાણી બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ મોટાણી. મારે એક જ શોધવું છે લંબાઈ તો લંબાઈ એક જ શોધવી હોય તો આટલું મારે શોધવાનું થાય. રેખીય મોટાણી કીધી તો આ બાજુ વર્ગ થયો તો મારે એક શોધવું હોય શું થશે વર્ગમૂળ ક્ષેત્રીય મોટાણીનું વર્ગમૂળ બરાબર અહીંયા પ્રમાણે 8857 એનું આપણે વર્ગમૂળ લઈ લઈએ. 8857 એનું વર્ગમૂળ એટલે 94.11. એકમ હોતો નથી મિત્રો, એકમ રહિત રાશિ છે એટલે આપણે એકમ દર્શાવતા નથી. મિત્રો મોટાવણી આપણા મગજમાં ખ્યાલ સ્પષ્ટ થઈ જશે. મોટાવણીનો મતલબ થાય અંશમાં પ્રતિબિંબનું પરિમાણ ભાગ્યા વસ્તુનું પરિમાણ. એના ઉપરથી આપણે લંબાઈ માટે મોટાવણી લખી શકીએ, ઊંચાઈ માટે લખી શકીએ, પ્રતિબિંબના અને વસ્તુના પરિમાણ અંતરના સાપેક્ષમાં પણ લખી શકીએ. પ્રતિબિંબનું અંતર ભાગ્યા વસ્તુનું અંતર એવું કહેવાય. હવે એના ઉપર ક્ષેત્રીય મોટાવણીનું સૂત્ર બનાવીએ. ક્ષેત્રીય એટલે ક્ષેત્રફળ. તો ક્ષેત્રીય મોટાવણી બરાબર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. માટે ક્ષેત્રીય મોટાવણીની કિંમત આપણને મળી 8857 આપણને મળી. તો ક્ષેત્રફળનો મતલબ શું? તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ આપણે બંને સરખું લીધું છે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે ક્ષેત્રીયનો મતલબ થાય લંબાઈનો વર્ગ. રેખીય મોટાવણી મારે શોધવાની થાય તો આ લંબાઈના વર્ગમાંથી મારે લંબાઈ તરફ જવું હોય તો વર્ગમૂળ લેવું પડે. તો રેખીય મોટાવણી બરાબર વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટાવણી. માટે વર્ગમૂળમાં 8857 મૂકી દઈએ તો આપણને 94.11 એ આપણને રેખીય મોટાવણી મળે છે. ચલો મિત્રો, સ્વાધ્યાય 2.14 રકમ આપણે પહેલાંમાં છીએ. મુદ્રણની ઘણી ત્રુટિઓ પ્રિન્ટિંગ મિસ્ટેક ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપે છે. 4 સમીકરણો આપણને આપેલા છે. નીચે કૌંસમાં લખ્યું છે સ્મોલ a બરાબર કણનું મહત્તમ સ્થાનાંતર, v બરાબર કણની ઝડપ, કેપિટલ T બરાબર આવર્તકાળ. પરિમાણને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. આપણે ખોટા સૂત્રો નાબૂદ કરવાના છે મિત્રો. તો આપણે પહેલાં જોઈ લઈએ. જો પહેલું કેવી રીતે આપણે સાચું છે એ ખોટું નક્કી કરીએ છીએ. મિત્રો વાયનો એકમ વાય છે શું? સ્થાનાંતર. અને સ્થાનાંતર એટલે અંતર, સ્થાન વત્તા અંતર, સ્થાનનો એ ફેરફાર બતાવે છે. શરૂઆતનું સ્થાન અહીંયા હોય પછી ત્યાં હોય, બંને સ્થાન વચ્ચેનું અંતર એટલે આપણા માટે તફાવતના સ્વરૂપમાં એ સ્થાનાંતર બનશે. એટલે સ્થાનાંતરનો એકમ થાય મીટર. સ્થાનાંતરનો એકમ થાય મીટર. સ્મોલ a કણનું મહત્તમ સ્થાનાંતર એટલે a અને y એ આપણને એક સરખા એકમો દર્શાવે છે. વાત અહીંયા હવે આપણે કહીએ કે ભાઈ અહીંયા sin વાળું છે, અહીં y બરાબર a, સમાન પરિમાણ ધરાવે છે. ડાબા બરાબર જમા બાજુનું પાછું એમાં પાછું આ પદને આપણે ધ્યાનમાં લેવું પડે. sin 2πt ભાગ્યા કેપિટલ T માં આપણે કોઈ પણ sin હોય cos હોય ત્રિકોણમિતિય ગુણોત્તરની બાજુમાં જમણી સાઈડે આપણે શું વિચારીએ? ખૂણો.
sin 45 ડિગ્રી, sin 90 ડિગ્રી, cos 120 ડિગ્રી. તો બાજુમાં જમણી સાઈડ જે આપણે લખીએ છીએ પદ એ ખૂણો છે. એ પછી ડિગ્રીમાં હોય, રેડિયનમાં હોય, મિનિટમાં હોય કે સેકન્ડમાં હોય, પણ ખૂણો જ લખીએ છીએ. અને ખૂણાનું પરિમાણ m0 n0 t0 આવે છે. તો આપણે એને ત્રિકોણમિતિય પદ બતાવ્યું છે એમ કહેવાય. અહીંયા આપણે સાઈનની બાજુમાં જમણી સાઈડે લખેલું પદ જો ખૂણો હશે, ખૂણો હોવો જોઈએ, પણ જો ખૂણો હશે તો એનું પરિમાણ m0 n0 t0 આવે. અને એ ખૂણો થઈ જાય તો સાઈન અને જોડે ખૂણો એટલે મૂલ્ય બની જાય. સાઈન 45, સાઈન 30 આ મૂલ્ય બની જાય અને મૂલ્યને કોઈ એકમ હોતો નથી. તો હવે પરિમાણના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે આ બંને તો સમાન છે, માટે આ સૂત્ર સાચું છે. પણ બધું આપણા માટે આધાર જે છે કોના ઉપર રહેલો છે? આ દાખલાનો આ પદ ઉપર. જો 2π t ભાગ્યા કેપિટલ T ખૂણો બને તો આપેલ સમીકરણ સાચું છે. જોઈએ આપણે તપાસીએ કે ભાઈ 2π t ભાગ્યા કેપિટલ T એ ખૂણો દર્શાવે છે. કેવી રીતે ખબર પડશે? ખૂણાનું પરિમાણ m0 n0 t0 આવે છે. માટે અહીંયા આ પદનું પરિમાણ જો m0 n0 t0 આવી જાય તો કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર આપણે કહી દઈશું કે આ શું છે? ખૂણો છે. ચલો તો આપણે અહીંયા બતાવીએ છીએ કે શું છે એમ. 2π t ભાગ્યા કેપિટલ T બરાબર t નું પરિમાણ ભાગ્યા કેપિટલ T નું પરિમાણ. મિત્રો સ્મોલ t એટલે સમય દર્શાવે છે અને એનું પરિમાણ m0 n0 t ભાગ્યા આવર્તકાળ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, અને આ પણ સમય દર્શાવે છે m0 n0 t1. આપણે ભેગું કરી દઈએ તો m0 n0 t0 જે ખૂણાનું પરિમાણ છે. આપણે એમ કહી શકીએ કે બીજી બાજુમાં જે પદ છે સાઈનના બાજુમાં એ વાસ્તવમાં શું બની ગયું? ખૂણો બની ગયો. અને આ ખૂણો બની જાય તો સાઈન સાથેનું એ પદ શું થઈ ગયું? મૂલ્યમાં ફેરવાઈ ગયું. તો હવે શું વધ્યું? y બરાબર a. અને y બરાબર કેવો પરિમાણ દર્શાવે? સમાન. માટે તે આપેલ વિધાન સાચું છે. મિત્રો સાચું આપણે આપણો જવાબ સાચું છે ખરો, પણ ખોટા પદોને શોધીને આપણે દૂર કરવાનું છે. ચાલો એવું આપણા માટે બી જવાબ છે. આપણે બી નું પદ કેવું આવે છે આપણે જોઈએ છીએ મિત્રો. ચલો બી તો y બરાબર a sin vt. મિત્રો આપણને y બરાબર એ તો છે, પણ sin ની હવે વાત આવશે આ તફાવતની. y બરાબર તો એ છે પરિમાણ સમાન કારણ કે બંને સ્થાનાંતર જ છે, પણ sin ના જોડે vt જે આવે છે એની વાત કરીએ. વેગનું પારિમાણિક સૂત્ર, t નું પારિમાણિક સૂત્ર. ચલો m0 l1 t માઈનસ વેગ અહીંયા m0 l0 t થયું શું? ભેગું કરી દો તો m0 l1 t0 જે અંતરનું પરિમાણ છે. હવે મિત્રો ખૂણો ના આવ્યો, હવે આ પદ અંતર થઈ ગયું. હવે અંતર સાઈનમાં અંતરનું મૂલ્ય આપણે મૂકવા જઈએ તો પરિમાણ તો મૂકવું જ પડે આ પદનું, અને આ પદનું પરિમાણ મૂકીશું તો એ સાથે પરિમાણ વધી ગયું. ડાબી બાજુનું પરિમાણ એના કરતાં ઓછું છે, માટે આ સમીકરણ
આના કારણે જ ખોટું સાબિત થાય છે. તેથી આપેલ સમીકરણ અથવા વિધાન y બરાબર a sin bt શું છે? ખોટું છે. કારણ એક જ, આ પદ આપણી શરત એક જ છે કે ભાઈ ખૂણો થવો જોઈએ, એની જગ્યાએ આ શું બની જાય છે ભાઈ? અંતર બની જાય છે. માટે આપણે કહીશું કે ભાઈ આપેલ સમીકરણ કેવું છે? ખોટું છે. મિત્રો આપણે નોંધ કરતા જઈએ છીએ. જમણી સાઈડે જો મેં લખ્યું સમીકરણ એ આપણને કેવું મળ્યું? સાચું. બી કેવું મળ્યું? ખોટું. સી અને ડી આપણે શોધીએ છીએ. નોંધ કરતા જઈશું જેથી આપણી ભૂલ પડે નહીં અને આપણને ખ્યાલ આવે કે આનો જવાબ શું આવે છે. હવે સી શોધીએ. જુઓ સી પરિમાણ સાચું છે કે ખોટું એ વિચારીએ છીએ. જુઓ વાય બરાબર એ ભાગ્યા ટી સાઇન ટી ભાગ્યા એ. પહેલું તમારે જોઈ લેવાનું કે સાઇનના જોડે જે ટી ભાગ્યા એ છે, સ્મોલ ટી ભાગ્યા એ ખૂણો છે. પહેલાં એ નક્કી કરી દઈએ એટલે સમીકરણમાં આપણને ખ્યાલ આવે. તો આ સમીકરણમાં ચલો ટી ભાગ્યા એ એનું પારિમાણિક સૂત્ર, ટી નું પારિમાણિક સૂત્ર ભાગ્યા e નું પારિમાણિક સૂત્ર. ચલો ટી નું પારિમાણિક સૂત્ર શું છે? m0 l0 t1 છેદમાં m0 l. હવે આ શું છે? તો મહત્તમ સ્થાનાંતર છે l1. પ્રવેગ નથી, યાદ રાખજો. મહત્તમ સ્થાનાંતર છે માટે l1 અને t0 જોઈ લઈએ આપણે. હવે ભેગું કરી દઈએ m0 n -1 t1. વેગનો વ્યસ્ત આવ્યો. વેગનો શું આવ્યો? વ્યસ્ત આવ્યો. એટલે 1 વેગનું પરિમાણ દર્શાવે છે. જે એ શરત શું છે? ખૂણો દર્શાવતું નથી. એનો મતલબ પરિમાણ રહિત નથી. કઈ પરિમાણ આવ્યું એટલે આ પદ આપણને ખોટું છે એવું કહેવામાં આવે છે. હવે આમાં તમે જોઈ શકો આ વેગ બતાવે છે. શું બતાવે છે? વેગ બતાવે છે. આ અંતર છે અને આ સમય છે. અંતર ભાગ્યા સમય એટલે વેગ બતાવે. હવે આ પદ પરિમાણ રહિત એ પણ નથી એટલે ટોટલી આપેલ સમીકરણ ખોટું છે. આપેલ સમીકરણ ખોટું છે. તો આપણે અહીંયા લખીશું આ. ચલો ખ્યાલ આવી ગયો. ચોથા નંબરનું આપણે સમીકરણ જોઈએ. હવે ડી. ડી સમીકરણ આપણે જોઈએ છીએ y બરાબર a ભાગ્યા વર્ગમૂળમાં 2 પછી મોટું કૌંસ કરીએ sin 2 pi t ભાગ્યા કેપિટલ T પ્લસ cos 2 pi t ભાગ્યા કેપિટલ T. મિત્રો આવું પદ આપણને આપવામાં આવ્યું છે. હવે તમે જો પહેલા sin ના જોડે જે પદ છે એને ધ્યાનમાં લઈએ તો sin ના જોડે cos ના જોડે સમાન પદ આવેલું છે. તો એની આપણે ધ્યાનથી જોઈશું. તમે હાલમાં જોયું પહેલા કે એમાં ભાગ્યા t બરાબર આપણે આવું પદ આપેલું હતું બરાબર m0 l0 t1 ભાગ્યા m0 l0 t1. આપણે બંનેને ભેગું કર્યું તો શું આપણું m0 l0 t0 શું બતાવે? ખૂણો. ચલો પહેલી શરત આપણા માટે અહીંયા પડાય છે એટલે આ કૌંસ વાળું પદ એ આપણને મૂલ્ય દર્શાવે છે. તો હવે આ જોઈએ અહીં y બરાબર a ભાગ્યા વર્ગમૂળ 2. મિત્રો y નો એકમ થાય મીટર. a નો એટલે મહત્તમ સ્થાનાંતર છે. એનો એકમ પણ શું થાય? મીટર. વર્ગમૂળ 2 ને કોઈ એકમ હોતો નથી. તો પારિમાણિક રીતે આપણે સત્ય છે ખોટું છે સાચું છે ખોટું બતાવવું હોય તો એના પરિમાણિક રીતે એકમ જ ધ્યાનમાં લેવા પડે, પારિમાણિક સૂત્રો ધ્યાનમાં લેવા પડે.
આને એકમ નથી હોતો એટલે આ પદ આપણા માટે અત્યારે હાલ કંઈ કામનું છે નહીં. એટલે શું થશે? વાયનું પરિમાણ બરાબર એનું પરિમાણ જે સમાન પરિમાણ દર્શાવે છે. એટલે મિત્રો કૌંસવાળું પદ એ મૂલ્ય થઈ ગયું, આખું મૂલ્ય થઈ ગયું. અને આ પદ જે છે એ અંતર દર્શાવે છે, એના બરાબર અંતર જ થાય. તેથી આપેલ સમીકરણ સાચું છે. આપેલ સમીકરણ સાચું છે. તો આને આપણે આ પ્રમાણે મિત્રો ગણી શકીએ છીએ. આમ આપણે કહીએ કે ભાઈ કયા સમીકરણો સાચા છે? તો એ અને ડી સમીકરણો સાચા છે. કયા સમીકરણો આપણે દૂર કરીશું? તો બી અને સી જે સમીકરણ ખોટા હોવાથી આપણે એને દૂર કરીશું. માટે જવાબ જે છે ખોટાના સંદર્ભમાં બી અને સી આવશે અને સાચાના સંદર્ભમાં એ અને ડી આવશે. મિત્રો તો યાદ રાખજો. ચલો મિત્રો, સ્વાધ્યાયનો 2.15 દાખલો જોઈએ. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપે મળેલ હતો. સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. લખવા જાય છે પણ બાળકને અચળાંક c કે જેને આપણે પ્રકાશની ઝડપ કીધી ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. સ્મોલ m બરાબર m0 ભાગ્યા કૌંસમાં 1 ઓછા v² ની દ્વિતીયાંશ ઘાત લખે છે. તો અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. મિત્રો આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ જે છે આપણે પરિણામ સ્વરૂપે બાળકે મેળવેલું અને લખવા ગયો ત્યારે દળ m બરાબર m0 ભાગ્યા કૌંસમાં 1 માઇનસ v² ની 1/2 ઘાત આવો એનો મતલબ. હવે એને ખબર છે કે મારે c રહી ગયો તો c ને ક્યાં મૂકવો? c એટલે શું? પ્રકાશનો વેગ. હવે આપણે m બરાબર ચલિત દળ m0 બરાબર સ્થિર દળ. મિત્રો દળનું તો એકમ તમે જાણો છો, કિલોગ્રામ થાય. પરિમાણ સૂત્ર શું થાય? m1 l0 tg. હવે વેગ v એટલે આપણા માટે માધ્યમ, કોઈ પણ માધ્યમ હોય એ માધ્યમનો વેગ અને c બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો આ પદાર્થનો વેગ છે. પદાર્થનો વેગ કેમ લખ્યું? પણ હશે પદાર્થનો વેગ છે અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. હવે આપણે જોઈએ ભારતે પ્રયત્ન તો કર્યો, એ સમીકરણ લખ્યું પણ એને પછી એમ થયું કે કંઈક મારી ભૂલ થઈ અને ભૂલ એને સ્વીકારી કે મારે c મૂકવાનું રહી ગયું. ઘટક જે છે c અચળાંક જેને આપણે કહીશું એ મૂકવાનું રહી ગયું. તો ક્યાં મૂકશે? આપણે જોઈએ જો આ સમીકરણ પહેલા એક વાત સાચું હશે તો ડાબા બરાબર જમા. હવે ડાબા આપણે કહીએ ડાબા બરાબર m છે અને એનું પારિમાણિક સૂત્ર એ તમે જાણો છો m1 l0 tg. ચલો જમણી બાજુ ના અંશનો અંશ બરાબર m0 અને m0 નું પરિમાણ એ આપણે જાણીએ છીએ. m0 છે શું? સ્થિર દળ છે તો એનું પરિમાણ m1 l0 tg. તો મિત્રો m નું પરિમાણ પણ આટલું આવ્યું, m0 નું પરિમાણ પણ એટલું આવ્યું. જો આ પરિમાણ સરખું હશે તો આ બંને તો સરખા થઈ ગયા. તો પછી છેદવાળું પદ એ પરિમાણ રહિત હોય તો જ આપણને આ સમીકરણ સાચું મળે. એટલે થોડું ધ્યાનથી જુઓ, એકનું પરિમાણ હોતો નથી. ચલો વેગ v છે, વેગનું પરિમાણ લો મીટર પ્રતિ સેકન્ડ અને એનો વર્ગ છે મિત્રો.
એનો વર્ગ છે કૌંસની અંદર, તો મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. આને એકમ હોતો નથી, આનો એકમ થયો મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો એકમ નથી અને આ એકમ આવ્યો, આ પરિમાણ કંઈક મળ્યું. તો છેદમાં એ પેલો સી પણ શું છે? વેગ જ છે. એને એવી રીતે મૂકશે કે જેથી કૌંસવાળું પરિમાણ શું થઈ જાય? પરિમાણ રહિત થઈ જાય. તો આપણે આ v નો એકમ છે, c ને પણ વેગ કહેવાય અને c નો એકમ પણ આપણે આ પ્રમાણે લઈએ છીએ મીટર પ્રતિ સેકન્ડ, આ વર્ગના સંદર્ભમાં છે. તો મારે નીચેનું પદ પરિમાણ રહિત કરવું હોય તો આને પણ મારે વર્ગ કરવો પડે, અને વર્ગ કર્યા પછી બંનેને હું કયા સંદર્ભમાં લઈ લઉં? ભાગાકારમાં લઈ લઉં. તો આ બંને પરિમાણનો લોપ થશે એટલે જવાબ શું આવશે? ગુણોત્તરનો જવાબ આપણને શું આવશે? એક આવશે. પરિમાણ રહિત મળે. તો આપણે શું કહીશું કે ભાઈ આ પદમાં 1 માઈનસ v સ્ક્વેર ની 1/3 ને બદલે 1 માઈનસ v સ્ક્વેર ભાગ્યા c સ્ક્વેર એની તૃતીયાંશ લખવામાં આવે, લેવામાં આવે, તો આપેલ સમીકરણ સાચું બને. એટલે સૂત્ર સાચું સમીકરણ કયું હશે? તેથી સાચું સમીકરણ m બરાબર m0 ભાગ્યા 1 માઈનસ v સ્ક્વેર ભાગ્યા c સ્ક્વેર ની તૃતીયાંશ. આ ગુણોત્તરનો પરિમાણ શું આવ્યો? 1. તો 1 ઓછા 1 આવું થયું. એટલે આપણે મૂલ્ય નથી મૂકતા, પરિમાણના સંદર્ભમાં બોલીએ છીએ. આને પરિમાણ હોતો નથી એટલે આનું પરિમાણ આપણને મૂલ્યના સંદર્ભમાં આવે. એટલે આપણને આ પદ જે છે કેવું મળશે? સાચું મળે. એનો મતલબ શું? કે એને બાળકને જો પોતાનું સૂત્ર સાચું બનાવવું હશે તો એ છેદમાં રહેલા v સ્ક્વેરના છેદમાં c સ્ક્વેર મૂકે તો એનું સમીકરણ સાચું બને. એટલે ખૂટતું પદ કયું થયું? c સ્ક્વેર. તો c સ્ક્વેર મૂકશે તેનું સમીકરણ સાચું મળશે. મિત્રો, બાળકની જે ભૂલ હતી એ આપણે પરિમાણિક મૂલ્યોના સંદર્ભમાં એનો સુધારો કરી અને સાચો જે સાપેક્ષતાના સંદર્ભમાં જે આઈન્સ્ટાઈને મેળવેલું હતું એ સંદર્ભમાં આપણે બાળકે લખેલું સૂત્ર એ આપણે હવે સુધારા સાથે આવું લખી શકીએ. m બરાબર m0 ભાગ્યા 1 માઇનસ v સ્ક્વેર ભાગ્યા c સ્ક્વેર ની કેટલી ઘાત? 1/3 ઘાત લખી શકીએ. સુધારો છેદમાં આપણે એ પ્રમાણે કર્યો જેથી છેદવાળું પદ એ પરિમાણ રહિત. મિત્રો, 0 નથી થયું. પેલું આપણે 1 - 1 નહીં કરીએ પણ એકમના સંદર્ભમાં આપણે બોલીએ છીએ એ આપણને અહીંયા પરિમાણ રહિત બન્યું. માટે m બરાબર m0નું પરિમાણ કેવું થશે? સરખું થશે. અને એ રીતે આપણે આ સૂત્રને સાચું બનાવી શકીએ.